હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું સ્વાધ્યાય 2.1 એમાં દાખલો નંબર 7 એમાં એ જોઈશું. એમાં આપણે એમ કીધું છે કે શોધો. શું શોધવાનું છે ચાલો જોઈએ. હવે 2.3/4 અને ડબલ આઈમાં છે 4.2/9 એ બંનેને 1/2 સાથે ગુણવાનું છે. ચાલો આપણે પાર્ટ પર લઈએ. સૌથી પહેલાં તો એમાં શું કહે છે. હવે આને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી હવે જોઈએ. ચાલો હવે 4 ધૂમ 8 અને 8 ને 3 11/4 હવે ગુણાકાર લઈ લઈએ. ગુણ્યા 1/2 શું આવશે? 11 11/8. હવે એ ઉડે છે તો આપણે જોઈએ. હવે 8 8 8 8 8માં 11 કેટલા વચ્ચે તો 3. બરાબર, આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણે બીજો દાખલો જોઈશું. સાદા અપૂર્ણાંકમાં ફેરવી લઈએ ને આપણે 4 9 36 36 ને 2 38/2 બરાબરની નિશાની 2 ગુણ્યા 1/2 38 એકામ 38/4. હવે 38 કેમ આવે? હવે 4 9 36 અને 2 આવી રીતના મળી જશે આપણો જવાબ. આ થઈ ગયો આપણો દાખલા નંબર 1. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. એમાં શું 3.5/6 અને ડબલ આઈમાં 9.2/3 એને બંનેને 5/8 સાથે તો પાર્ટીશન તો લેવાના જ છે. અને આપણે સાદું રૂપ ફેરવીએ. શું આવશે? 3 6 18 18 ને 5 19 20 21 22 ને 23/6. હવે 23/6 ગુણ્યા 5/8 6 48 તો આપણે ખબર છે. હવે 23 અને 5નો આપણે ગુણાકાર કરી લઈશું. પાંચ તેરી 15 5 દુ 10 ને 11. આપણો જવાબ આવી જશે 11. હવે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 11 ચોક 44 ને 4 48. હવે નેક્સ્ટ દાખલો. એને પણ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 9 27 ને 27 ને 2 29/3 બરાબરની નિશાની 29/3 ગુણ્યા 5/8 બરાબર. હવે 3 8 24. હવે આનો આપણને કરવો પડશે. 29/1 ગુણ્યા 3 3 9 27 અને 3 દુ 6 ને 1 6 ને 2 8. તો આપણો જવાબ આવી જશે 83. એનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ કંઈક આમ આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયો